हेलो बीकॉम सेम 6 गुजराती सीमांत પડતર પદ્ધતિનું આપણું જે યુનિટ નંબર 1 છે એ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો તમને બધાને એક આવકનું પત્રક આવતું કદાચ તમને ખ્યાલ હશે. તો આવકનું પત્રક છે એ તમને આવડવું જોઈએ, કારણ કે આના જેટલા પણ ફોર્મ્યુલા અથવા તો એમ કહીએ ને કે સૂત્રો જે બનેલા છે એ આ પત્રકને આધારે બનેલા છે. બરાબર, એટલે કે વિગત અને રકમ રૂપિયા. આવું પત્રક તમારે ફાઇનાન્સનો જે સબ્જેક્ટ હતો ને એમાં આવતું હતું. બરાબર, તો એમાં સૌથી પહેલાં આવે વેચાણ. વેચાણ એટલે કે એસ. ઓકે, એમાંથી બાદ કરવાનું ચલિત ખર્ચ. ચલિત ખર્ચ એટલે કે વી. ઓકે, એટલે જે પણ રકમ આવે એને શું કહેવાય? ફાળો, એટલે કે સી. બરાબર, હવે આમાંથી ચલિત ખર્ચ બાદ કર્યા પછી ફાળો આવે, અને ફાળામાંથી બાદ શું કરવાનું? સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ માટે શબ્દ છે એફ, એટલે કે ફિક્સ કોસ્ટ. ઓકે, એ તમે માઇનસ કરો એટલે તમને શું મળી જશે? નફો મળી જશે. એટલે કે ઈબીઆઈટી, આને ઈબીઆઈટી પણ કહેવામાં આવે છે. એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાનો ખર્ચ. ઓકે, તો આની ઉપરથી તે પહેલું એક સૂત્ર તમને આવશે, એ છે ફાળો. ફાળો એટલે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ, જેને શોર્ટમાં આપણે એમ પણ કહી શકીએ એસ માઇનસ વી. અને ફાળા માટે જે શોર્ટ ફોર્મ છે એ શું છે? સી, એટલે કે કોન્ટ્રીબ્યુશન. ઓકે, ફરીથી એક વખત જોઈ લઈએ. વેચાણ એટલે કે સેલ્સ, એટલે એનો એસ. ઓકે, ચલિત ખર્ચ એટલે વેરિયેબલ કોસ્ટ, એટલે વી. પછી એમાંથી તમે ફાળો માઇનસ કરો એટલે કે સી, એટલે કે કોન્ટ્રીબ્યુશન. આ બંને માઇનસ કરો એટલે તમને જે મળે એ શું થઈ જાય? ફાળો થઈ જશે, કોન્ટ્રીબ્યુશન સી. એમાંથી સ્થિર ખર્ચ માઇનસ કરવાનો, એટલે કે ફિક્સ કોસ્ટ તમે માઇનસ કરો એટલે એફ થઈ જશે. અને પછી જે તમને મળે એટલે કે ઈબીઆઈટી, એટલે કે નફો. બરાબર, હવે એની પહેલી ફોર્મ્યુલા થઈ ફાળો ઇઝ ઇક્વલ ટુ શું? તો કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા, એટલે કે એસ માઇનસ વી. જો એસ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ શું થયું? સી, એટલે કે કોન્ટ્રીબ્યુશન. એટલે કે ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા. પછી આગળ તમને દરેક દાખલામાં પૂછાશે એ છે સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ. બરાબર, આ સમતૂટ બિંદુ એટલે શું? તો કે આ તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા હોવા જોઈએ કે જ્યારે ધંધામાં નફો પણ નથી અને નુકસાન પણ નથી એવી પરિસ્થિતિ. એટલે કે જ્યાં આગળ નફો છે એ પણ 0 છે અને નુકસાન છે એ પણ 0 છે. એનો મતલબ એમ થયો કે જેટલી પણ કંપનીની આવકો થાય છે એટલા જ ખર્ચાઓ થાય છે. બંને વસ્તુ જ્યારે ઇક્વલ થઈ જાય ત્યારે આપણે એને શું કહેશું? સમતૂટ બિંદુ. અને એ ગોતવા માટેની પણ એક શું છે? ફોર્મ્યુલા છે. એટલે કે એફ એકમમાં, અહીંયા ખાસ યાદ રાખજો, આ એકમમાં છે એની ફોર્મ્યુલા હું લખું છું. એફ ડિવાઇડેડ બાય એસ માઇનસ વી. એટલે કે એફ એટલે કે ફિક્સ કોસ્ટ, એટલે કે અહીંયા જે છે એ સ્થિર ખર્ચ લખવાના રહે. ઓકે, એસ એટલે અહીંયા વેચાણ અને અહીંયા ચલિત ખર્ચ. ઓકે, હવે બીજી એક વસ્તુ કે આ સમતૂટ બિંદુ એકમમાં ગોતવાનું કે તો આ ફોર્મ્યુલા, પણ બીજી એક ફોર્મ્યુલા પણ છે કે જો રૂપિયામાં કે ભાઈ સમતૂટ બિંદુ શોધો, સમતૂટ બિંદુ શોધો અને રૂપિયામાં કે તો તમારે શું કરવાનું? તો કે એફ ડિવાઇડેડ બાય એસ માઇનસ વી અને મલ્ટીપ્લાય બાય એસ. એટલે કે અહીંયા એકમ દીઠ જે વેચાણ કિંમત આવે એ ગુણાકારમાં લઈ લ્યો એટલે એ શું થઈ જાય? રૂપિયામાં કન્વર્ટ થઈ જતું હોય છે. ઓકે, પછી તમારી ત્રીજી એક ફોર્મ્યુલા છે જેને આપણે કહેશું નફા જથ્થા ગુણોત્તર. નફા જથ્થા ગુણોત્તર C/S ગુણ્યા 100. એટલે કે ફાળો ભાગ્યા વેચાણ અને ગુણ્યા 100. ઓકે,
હવે નફા જથ્થા ગુણોત્તર તમને શોધવાનું કે તો તમારે આ ફોર્મ્યુલા છે એ ઉપયોગમાં લેવાની રહેશે. ઓકે, એટલે કે આ આપણી આજની તમે જોવા જાઓ તો આ ત્રીજી ફોર્મ્યુલા થઈ. ઓકે, પછી ચોથી ફોર્મ્યુલા આપણે ચેક કરશું. તો ચોથી ફોર્મ્યુલા છે એ છે નફા જથ્થા ગુણોત્તરની સાથે સાથે જરૂરી નફો મેળવવા કરવું પડતું વેચાણ. એટલે કે દાખલામાં તમને એમ કહી દે કે 1 લાખ રૂપિયાનો નફો કમાવા માટે કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડે અથવા તો કેટલા એકમોનું વેચાણ કરવું પડે. ઓકે, તો ઘણી કંપનીઓ ટાર્ગેટ રાખતી હોય કે આપણે આ વર્ષે 10 લાખ રૂપિયાનો નફો કમાવવો છે, તો એના માટે આપણે કેટલું વેચાણ કરવું પડશે. બરાબર, તો એ પ્રકારની કોઈ ગણતરી હોય તો ફોર્મ્યુલા થઈ જાય F પ્લસ P ડિવાઇડેડ બાય S માઇનસ V. F એટલે અહીંયા તમને ખબર જ છે કે સ્થિર ખર્ચ. ઓકે, P એટલે કે પ્રોફિટ એટલે કે નફો. બરાબર, એટલે કે જે નફાની રકમ હોય એ લખી નાખવાની. S એટલે કે વેચાણ અને ફરીથી V એટલે ચલિત ખર્ચ. ઓકે, એટલે આ આપણી ચોથી ફોર્મ્યુલા કે જરૂરી નફો મેળવવા માટે કરવું પડતું વેચાણ. ઓકે, એટલે આ એક પોઈન્ટને પણ તમારે શું કરવાનો છે, ધ્યાનમાં રાખવાનો છે કે આ ચોથી ફોર્મ્યુલા થઈ. હવે સપોઝ નફો થવાની બદલે જો નુકસાનની રકમ આપી હોય તો શું કરવાનું, તો નુકસાન માટે બીજું કંઈ નહીં કરવાનું, F પ્લસ P ની બદલે શું કરી નાખવાનું, F માઇનસ L. L એટલે કે લોસ એટલે કે નુકસાન. ઓકે, ડિવાઇડેડ બાય S માઇનસ V. આટલું કરો એટલે તમારું શું થઈ જાય, તો કે નુકસાનની માહિતી છે એ અહીંયા ધ્યાનમાં લઈ લેવામાં આવતી હોય છે. એટલે આ એક શું છે, હજી આપણે ચેપ્ટરની શું કરવા જઈ રહ્યા છીએ, હજી આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો તમારા માટે આટલી વસ્તુઓ જાણવી જરૂરી છે. ફરીથી એક વખત આ બધી વસ્તુઓને આપણે સમઅપ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં આજના દિવસમાં તમને જે શીખવાડ્યું એ શું છે, તો કે એક તમને આવકનું પત્રક છે એ મેં તમને દેખાડ્યું કે ભાઈ વેચાણ છે એટલે કે S, એમાંથી તમે ચલિત ખર્ચ માઇનસ કરી નાખો એટલે શું મળી જાય, તમને ફાળો મળી જશે. ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ કરો એટલે કે F તમે માઇનસ કરો એટલે તમને શું મળશે, તો કે નફો મળી જશે. એટલે કે S માઇનસ V ઇઝ ઇક્વલ ટુ C. C માઇનસ F ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, EBIT અથવા તો નફો. બરાબર, હવે તમે અહીંયા જોશો તો તમને ફાળો મીન્સ C ઇઝ ઇક્વલ ટુ S માઇનસ V. પછી આગળ વધો તો તમને દરેક દાખલામાં લગભગ 99.9% દરેક દાખલાની અંદર આ વસ્તુ તમને જોવા મળશે કે સમતૂર બિંદુ શોધો. તો સમતૂર બિંદુ માટે તમને એકમો આપેલા છે. જો તમે એકમોમાં ફાઇન્ડ આઉટ કરવા જશો એટલે F ડિવાઇડેડ બાય S માઇનસ V. F ઇઝ ઇક્વલ ટુ શું આપણે કહેશું, તો કે સ્થિર ખર્ચ, S એટલે કે વેચાણ અને V એટલે ચલિત ખર્ચ. પછી તો કે સમતૂર બિંદુના એકમોની સાથે સાથે આપણે એને રૂપિયામાં પણ ગોતવાનું થાય. તો જ્યારે આપણને રૂપિયામાં ગોતવાનું થાય ત્યારે F ભાગ્યા S માઇનસ V ગુણ્યા S એટલે કે F ભાગ્યા વેચાણ માઇનસ ચલિત ખર્ચ અને ગુણ્યા તમારે શું કરવું પડે, વેચાણ. ઓકે, પછી તો કે આગળ તમે ચેક કરો તો નફા જથ્થા ગુણોત્તર આપ્યો કે જેમાં C ડિવાઇડેડ બાય S મલ્ટીપ્લાય બાય 100 એટલે કે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આવું પણ તમને પૂછાઈ શકે કે ભાઈ નફા જથ્થા ગુણોત્તર શોધો, તો તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પછી આગળ વધો તો જરૂરી નફો મેળવવા માટે કરવું પડતું વેચાણ એટલે કે F પ્લસ P. જરૂરી નફો એટલે શું, તો કે તમને જરૂરી એટલે તમને કંપની કહેશે કે ભાઈ 10 લાખ રૂપિયાનો અમારે નફો કરવો હોય તો કેટલું વેચાણ કરવું પડે, તો તમે કહેશો કે ભાઈ ફિક્સ કોસ્ટ એટલે કે ચલિત ખર્ચ આવશે F પ્લસ P એટલે કે નફો અને ભાગ્યા S માઇનસ V એટલે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ. પછી સપોઝ નફાની બદલે રકમમાં કોઈક વાર નુકસાન આપી દીધું હોય તો F પ્લસ P કરવાની બદલે શું કરી નાખવાનું છે, F માઇનસ L એટલે કે લોસ એટલે કે નુકસાન અને ભાગ્યા S માઇનસ V એઝ ઇટ ઇઝ. આટલી વસ્તુઓ છે એ તમારે આજના દિવસમાં શું કરી નાખવાની છે, પ્રિપેર કરી નાખવાની છે. એટલે જો તમે આટલું પ્રિપેર કરી નાખો પછી આપણે આમાં શું કરી શકીએ
આના દાખલાઓમાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે આજના દિવસ પૂરતું આપણે શું કરીએ છીએ, માત્ર આને રિલેટેડ આપણે કન્સેપ્ટ સમજ્યા અને શું કરવાનું છે, આની ફોર્મ્યુલા છે એ આપણે પાકી કરવાની ટ્રાય કરવાની છે. બરાબર. એટલે આટલી વસ્તુઓ, હજી આગળ પણ ફોર્મ્યુલા આવશે, નહીં આવે એવું નથી, પણ અત્યાર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. બરાબર. આગળની ફોર્મ્યુલાસ છે, જો એકસાથે બધું કરશું તો બધું ભેગું થઈ જશે. ઓકે. એટલે થોડુંક આપણે ગેપ રાખીને આગળની ફોર્મ્યુલાસ છે એ આપણે તૈયાર કરશું. ઓકે. પણ અત્યાર પૂરતું શું કરશું, આપણે બેઝિક જે અત્યારે જે આપેલી છે ફોર્મ્યુલા, એને રિલેટેડ આપણે જે દાખલાઓ આવતા હશે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. ઓકે.